મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અગાઉ થયેલી જાહેરાત મુજબ જ થશે। મતગણતરી એક સાથે કરવાની માંગણી હાઈકોર્ટે ફગાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાઈકોર્ટમાંથી મોટું અપડેટ। મહાનગરપાલિકાની મતગણતરી પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સાથે કરવાની માંગણીને હાઈકોર્ટે ફગાવી છે। એટલે કે હવે મતગણતરી પહેલેથી જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ જ થશે। આ મુદ્દે વધુ માહિતી સાથે તેજસ મહેતા અમારી સાથે જોડાયા છે। તેજસ, શું અપડેટ્સ મળી રહી છે હાલ? જી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। કોર્ટે અરજીને ફગાવી છે, પરંતુ સાથે જ 30 મિનિટમાં ચુકાદાની નકલ ઉપલબ્ધ થશે। જો અરજદારો સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હોય તે પ્રકારની સુપ્રીમ કોર્ટમાં જવા માટેની જે રજૂઆત હતી તેને જોતા 30 મિનિટમાં ચુકાદો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે। આપણી સાથે અરજદારોના વકીલ પંકજ ચાપાનેરી છે, તેમની સાથે સીધી વાત કરીએ। ચાપાનેરી સાહેબ, કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો છે, શું અવલોકન કર્યા, શું હુકમ કર્યો છે? નામદાર કોર્ટે એવું ઠરાવેલું છે કે રીટ અરજદારો એમનો કેસ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે અને માટે રીટ અરજી રદ કરવામાં આવે છે। ખાસ કરીને તમારા તરફથી કોર્ટમાં શું રજૂઆત કરવામાં આવી હતી? ચૂંટણી પંચની શું દલીલ રહી હતી ને હુકમ કેટલી વારમાં ઉપલબ્ધ થશે કોર્ટે કહ્યું છે? અમે જે મુખ્ય રજૂઆત અમારી એવી હતી કે જ્યારે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ એક સાથે થતી હોય છે ત્યારે મતદારો દરેક ચૂંટણી વિસ્તારની અંદર જે માહોલ હોય છે એનાથી પ્રભાવિત થતા જ હોય છે। એ સંજોગોની અંદર જો મહાનગરપાલિકાઓનું ચૂંટણીનું પરિણામ અગાઉથી જાહેર થાય અને ત્યાર પછી સ્થાનિક સ્વરાજની બીજી સંસ્થાઓનું પરિણામ જો જાહેર થાય કે ચૂંટણી થાય તો એ ચૂંટણી અવશ્યપણે પ્રભાવિત થઈ શકે અને એ સંજોગોની અંદર બંધારણીય ફરજના ભાગરૂપે મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવા ચૂંટણી પંચે મતદાન ગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ એવી અમારી માંગણી હતી। જે નામદાર કોર્ટના ઠરાવ્યા પ્રમાણે અમે અમારો એ કેસ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ અને એ સંજોગોમાં જો રીટ અરજદારો સુપ્રીમ કોર્ટમાં આ બાબતે સ્પેશિયલ લીવ કરવા માંગતા હોય તો તેથી કરીને જજમેન્ટની કોપી ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરેલ હતી। જે કોપી અમને ઉપલબ્ધ થઈ, જો રીટ અરજદારો સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હશે તો દે વિલ અપ્રોચ ટુ ધ સુપ્રીમ કોર્ટ। એટલે જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર જવા માટેની વાત છે તે સામે આવી રહી છે, સાથે જ કોર્ટે પોતાનો જે ચુકાદો છે તે 30 મિનિટમાં ઉપલબ્ધ થશે અરજદારો માટે, તે પ્રકારની વાત કરી છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરીઓ ચૂંટણી પંચે જે રીતે નિર્ધારિત કર્યું છે તે પ્રમાણે જ થશે। જી તેજસ, હાલ જે પ્રમાણે વકીલે પણ જણાવ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, હાલ શું અપડેટ્સ મળી રહી છે તેને લઈને વધુ? જી, જે રીતે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત છે, 30 મિનિટની અંદર હાઈકોર્ટનો ચુકાદો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું કોર્ટે કહ્યું છે। જ્યારે ઓપન કોર્ટની અંદર વિડીયો કોન્ફરન્સથી આ બાબતે ચર્ચા થઈ ત્યારે અરજદારો નક્કી કરશે કે આ મામલે સુપ્રીમ કોર્ટ જવું કે નહીં, કારણ કે 2 જ દિવસનો સમય છે જ્યારે મતદાન થવાનું છે। તેવામાં આવા સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટમાં આજે જવું કે ભવિષ્યમાં જવું તે બાબતે અરજદારો નિર્ણય લેશે, ત્યારબાદ વકીલ અરજી કરી શકે છે। પરંતુ કોર્ટે અરજી ફગાવી છે તે સૌથી મોટી વાત અત્યારે સામે આવી રહી છે। મતગણતરી અલગ અલગ તારીખોએ થાય તો ચૂંટણી પ્રભાવિત થશે તે વાત માનવા યોગ્ય નથી। ચૂંટણી પંચની જે દલીલ હતી તે કોર્ટે માન્ય રાખી છે અને અરજદારોની અરજીને ફગાવી છે। જી તેજસ, તમામ જાણકારી બદલ આપનો આભાર। તો મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અગાઉ થયેલી જાહેરાત મુજબ જ કરવામાં આવશે। મતગણતરી એક સાથે કરવાની માંગણી જે હતી તે હાઈકોર્ટે ફગાવી છે। મહાનગરપાલિકાની મતગણતરી 23 ફેબ્રુઆરીએ તો જિલ્લા અને તાલુકા પંચાયત નગરપાલિકાની મતગણતરી 2 માર્ચે જ થશે। મતગણતરી એક સાથે કરવાની જે માંગણી હતી, જે અરજદારની રજૂઆત હતી, તે હાઈકોર્ટે હવે ફગાવી છે। ચૂંટણી પંચે જે પ્રમાણે જાહેર કર્યો છે કાર્યક્રમ, તે મુજબ જ મતગણતરી કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી હતી તે અગાઉ જાહેર થયેલી તારીખો અને મુજબ જ થશે। મતગણતરી એક સાથે કરવાની માંગણી હાઈકોર્ટે ફગાવી છે। ચૂંટણી પંચે જે કાર્યક્રમ જાહેર કર્યો હતો તે પ્રમાણે જ મતગણતરી કરવામાં આવશે। મહાનગરપાલિકાની મતગણતરી જે હતી તે 23 ફેબ્રુઆરીના થશે।
તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે મતગણતરીની તારીખ હતી તે 2 માર્ચ હતી અને તે મુજબ જ હવે કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને સૌથી મોટા અપડેટ. હાઈકોર્ટના ચુકાદા પર કોંગ્રેસ સમર્થકો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અગાઉ થયેલી જાહેરાત મુજબ જ થશે. તો હાઈકોર્ટના ચુકાદા પર કોંગ્રેસ સમર્થકો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. હાલ જે અપડેટ મળી રહી છે, હાઈકોર્ટના ચુકાદા પર કોંગ્રેસ સમર્થકો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અરજદારની જે રજૂઆત હતી મતગણતરીને લઈને એક જ તારીખે મતગણતરી કરવામાં આવે તે હાઈકોર્ટે માંગણીને ફગાવી છે. મતગણતરી હવે એક સાથે જ નહીં થાય, જે કાર્યક્રમ હતો તેને લઈને જ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી એક તારીખે નહીં થાય. ભાજપમાં ખુશાલીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને આઈ છે જાડેજા છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસે આ અરજી છે તે હાઈકોર્ટમાં દાખલ કરી હતી અને અત્યારે જોઈ શકાય. બાપુ, કોંગ્રેસે જે અરજી દાખલ કરી હતી, હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મતગણતરી એક દિવસે થશે, કેવી રીતે જોઈ રહ્યા છો? હાઈકોર્ટનો આજનો ચુકાદો એ કોંગ્રેસને સ્પષ્ટપણેનો જવાબ છે. જે પ્રકારે કોંગ્રેસ ફોર્મ ભરવાના દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાસ્ત થઈ ગઈ છે, કોંગ્રેસ હાર ભારી ગઈ હતી. કોંગ્રેસને ખ્યાલ હતો કે 6 કોર્પોરેશનમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે અને એના કારણે આ પ્રકારની ચૂંટણી પંચ સામેની પિટિશન એ હાઈકોર્ટે આજે કાઢી નાખી છે. 6 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો જળહળતો વિજય થશે અને જે પ્રકારે એક આ જનસંપર્ક યાત્રા પ્રચંડ સ્વરૂપે જ્યારે નીકળી છે ત્યારે કર્ણાવતી મહાનગરના મતદારો એ વધુ ને વધુ મતદાન થકી ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત અપાવશે. બાપુ, ખુશીમાં ડબલ આનંદ થઈ ગયો કારણ કે અત્યારે જનસંપર્ક યાત્રા છે તેની સાથે હાઈકોર્ટના મહત્વનો ચુકાદો આવ્યો છે. ત્યારે ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે, કાર્યકર્તાઓ સ્વાગત કરી રહ્યા છે અને નાગરિક ભાઈ બહેનો અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલજીનું જે પ્રકારે સ્વાગત કરી રહ્યા છે, જન સમર્થન કરી રહ્યા છે, આ જન સમર્થન મતોમાં પરિવર્તન થવાનું છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી જીત પ્રાપ્ત કરશે. બિલકુલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જો તે આ મામલે કઈ પ્રતિક્રિયા આપે તો. સાહેબ, કોંગ્રેસે જે પિટિશન દાખલ કરી હતી, હાઈકોર્ટે તેને ફગાવી છે. ભાજપ માટે સૌથી મહત્વના સમાચાર, સૌથી સારા સમાચાર કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીનો જે સરકારે નિર્ણય કર્યો હતો એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યો છે. કોંગ્રેસના દરેક પાસા ઊંધા પડી રહ્યા છે. કોર્ટમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. બિલકુલ, તો ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મહત્વનો દિવસ, કારણ કે અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે. તો એક તરફ હાઈકોર્ટ તરફથી સારા સમાચાર આવ્યા છે અને મહત્વની વાત છે કે હવે કોંગ્રેસે જે અરજી કરી હતી તે પણ ફગાવી દેવામાં આવી છે અને તેને જોતા અત્યારે તમામ જે નેતાઓ છે તેમાં પણ જે જોશ છે તે બમણું જોવા મળી રહ્યું છે. કેમેરામેન મલય દવે સાથે કુશાલ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો હાઈકોર્ટનો ચુકાદો કોંગ્રેસને સ્પષ્ટ જવાબ છે. આઈ કે જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી. હાઈકોર્ટના ચુકાદાને ભાજપે વધાવ્યો છે. ભાજપની આનંદ હવે ડબલ આનંદ થઈ ગયો છે. એક તરફ તેમનો જનસંપર્ક, એમનો રોડ શો થઈ રહ્યો છે, તો બીજી તરફ આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે, જેથી કરીને હાઈકોર્ટના ચુકાદાને ભાજપે વધાવ્યો છે. તો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ કહ્યું કે કોંગ્રેસના દરેક પાસા જે છે તે ઊંધા પડી રહ્યા છે. હાઈકોર્ટનો ચુકાદો જે છે તે કોંગ્રેસને સ્પષ્ટ જવાબ મળ્યો છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ હતી એટલે જ તે કોર્ટમાં ગઈ હતી. બાપુ, ભાજપ માટે કેટલા રાહતના સમાચાર, હાઈકોર્ટ તરફથી પણ કોંગ્રેસને ઝટકો મળ્યો છે. હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી પંચે પોતે નિર્ણય લીધો હતો કે 6 મહાનગરપાલિકાની મતગણતરી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, નગરપાલિકાની મતગણતરી એ અલગ અલગ તારીખે રાખી હતી. એના સંદર્ભમાં જે હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી એ પિટિશનમાં વહીવટી તંત્રએ પોતાની આવશ્યકતા પ્રમાણે અને આયોજન માટે
જે રજૂઆતો કરી હતી તેના આધાર ઉપર નામદાર હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે એ ચૂંટણી પંચે લીધેલા નિર્ણયને હાઈકોર્ટે માન્યતા આપી. મુજબ પ્રદીપસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાયા હતા. કાર્યક્રમ મુજબ મતગણતરી થશે અને ભારતીય જનતા પાર્ટીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે, કારણ કે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી કોંગ્રેસ તરફથી અને તેના કારણે થઈને આઈ.કે. જાડેજા, સી.આર. પાટીલ અને પ્રદીપસિંહ જાડેજા ત્રણેય હાઈકોર્ટના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો છે. કેમેરામેન મલય દવે સાથે નિશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો પ્રદીપસિંહ જાડેજાએ પણ નિર્ણયને આવકાર્યો છે. હાઈકોર્ટે જે નિર્ણય આવકારદાયક છે, ચૂંટણી પંચના નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. એટલે અહીં કહી શકાય કે કોંગ્રેસનો આ હાઈકોર્ટનો જે કોંગ્રેસ તરફથી અરજી કરવામાં આવી હતી તે અહીં ખોટી પડી રહી છે. કોંગ્રેસના દરેક પાસા અહીં ઊંધા પડી રહ્યા છે. આઈ.કે. જાડેજા, સી.આર. પાટીલ છે, પ્રદીપસિંહ જાડેજા છે, હાલ તેઓ જનસંપર્ક કાર્યક્રમમાં છે. ત્યારે આ પ્રકારના સમાચાર મળતા તેમનો આનંદ ડબલ થઈ ગયો છે. સી.આર. પાટીલ પણ જણાવી રહ્યા છે કે કોર્ટમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. કોંગ્રેસના દરેક પાસા અહીં ઊંધા પડી રહ્યા છે. હાઈકોર્ટનો ચુકાદો એ કોંગ્રેસને સ્પષ્ટ જવાબ છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ હતી એટલે જ તે કોર્ટમાં ગઈ હતી ને હાઈકોર્ટના આ ચુકાદાને ભાજપ હાલ આવકારી રહી છે. તેમનો પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે આ પ્રકારનો ચુકાદો તેમનો આનંદ પણ અહીં દેખાઈ રહ્યો છે. હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે તે આવકારદાયક છે. ચૂંટણી પંચના નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. ન્યાયી ચૂંટણી કરાવવા ચૂંટણી પંચે મતદાન ગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ એવી અમારી માંગણી હતી. જે નામદાર કોર્ટના ઠરાવ્યા પ્રમાણે અમે અમારો એ કેસ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ. અને એ સંજોગોમાં જો રીટ અરજદારો સુપ્રીમ કોર્ટમાં આ બાબતે સ્પેશિયલ લીવ કરવા માગતા હોય તો તેથી કરીને જજમેન્ટની કોપી ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરેલ હતી. જે કોપી અમને ઉપલબ્ધ થઈ, જો રીટ અરજદારો સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હશે તો દે વિલ અપ્રોચ ટુ ધ સુપ્રીમ કોર્ટ. તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો ગણી શકાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન જે છે તે એક સાથે જ યોજાવાની માંગણી કરવામાં આવી હતી, તે હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે જ મતગણતરી હવે કરવામાં આવશે. મહાનગરપાલિકાઓની મતગણતરી અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે જ થશે. 6 મહાનગરપાલિકાની મતગણતરી જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 23 ફેબ્રુઆરીએ જ થશે. ત્યારે ચૂંટણી પંચે જે કાર્યક્રમ જાહેર કર્યો હતો તેને લઈને જ હવે મતગણતરી કરવામાં આવશે. આજનો ચુકાદો એ કોંગ્રેસને સ્પષ્ટપણેનો જવાબ છે. જે પ્રકારે કોંગ્રેસ ફોર્મ ભરવાના દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાસ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ હાર ભારી ગઈ હતી. કોંગ્રેસને ખ્યાલ હતો કે 6 કોર્પોરેશનમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે અને એના કારણે આ પ્રકારની ચૂંટણી પંચ સામેની પિટિશન એ હાઈકોર્ટે આજે કાઢી નાખી છે. 6 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો જળહળતો વિજય થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી પંચે પોતે નિર્ણય લીધો હતો કે 6 મહાનગરપાલિકાની મતગણતરી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની નગરપાલિકાની મતગણતરી એ અલગ અલગ તારીખે રાખી હતી. એના સંદર્ભમાં જે હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી એ પિટિશનમાં વહીવટી તંત્રએ પોતાની આવશ્યકતા પ્રમાણે અને આયોજન માટે જે રજૂઆતો કરી હતી તેના આધાર ઉપર નામદાર હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે એ ચૂંટણી પંચે લીધેલા નિર્ણયને હાઈકોર્ટે માન્યતા. ભારતીય જનતા પાર્ટીનો જે સરકારે નિર્ણય કર્યો હતો એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યો છે. કોંગ્રેસના દરેક પાસા ઊંધા પડી રહ્યા છે. કોર્ટમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.